નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા એનો સંબંધ આપણે જોયો હતો. વિદ્યુત પ્રવાહ ઘનતા અને એના પદમાં ઓહમના નિયમના પદમાં આપણે જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ આપણે એવું કંઈક સંબંધ જોયો હતો. આજે આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ શું છે અને એના વિશે આપણે સમજવાનું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ સુવાહક હોય એની અંદર હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય અને એ ગતિ કરતા હોય. એ ઇલેક્ટ્રોન જ્યારે આગળ ગતિ કરતા હોય ત્યારે ભારે આયન સાથે શું થાય, અથડામણ કરે. એની દિશા છે, એની ગતિ છે, એ અસ્તવ્યસ્ત રીતે બદલાતી રહેતી હોય છે. માની લ્યો કે સુવાહકમાં n ઇલેક્ટ્રોન હોય છે અને એની અંદર આપણે n બરાબર આઈમાં આપણે શું કીધું 1 to n જેટલા ઇલેક્ટ્રોન આપણે નંબર ઓફ n ઇલેક્ટ્રોન આપણે લીધેલા છે અને એનો વેગ આપણે v1 v2 v3 અપ ટુ vn એને આપણે vi વડે ઇન્ડિકેટ કરેલું છે. તો હંમેશા જો એનો સરેરાશ ઝડપ લેવામાં આવે તો એ હંમેશા શૂન્ય હોય, જે આપણે અહીંયા આગળ ઇન્ડિકેટ કરેલું છે કે v1 પ્લસ v2 પ્લસ v3 અપ ટુ vn ડિવાઈડ બાય n આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે એને આપણે અહીંયા શોર્ટ સ્વરૂપમાં લખ્યું છે. n ને આપણે જે સરેરાશ વેલ્યુ આપણે n લઈએ છીએ n ને આગળ કાઢી લીધા છે, એટલે 1/n સિગ્મા i બરાબર 1 ટુ ક્યાં લીધા છે n અને vi આપણે લીધો છે. એ હંમેશા એનો આપણે સરેરાશ વેલ્યુ આપણે સરેરાશ ઝડપ લઈએ એ હંમેશા કેવું થશે, 0 થશે. જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતું હોય, તો કે પ્રવેગિત ગતિ કરતું હોય. હંમેશા ધ્યાન રાખજો કે જો કોઈ ઇલેક્ટ્રોન જતો હોય અને વિદ્યુત ક્ષેત્રની અંદર એ ગતિ કરતો હોય તો એ હંમેશા પ્રવેગિત ગતિ કરતો હોય. તો એનો પ્રવેગ કેટલો હશે, તો f બરાબર ma ઉપરથી ધ્યાન રાખજો, f બરાબર ma ઉપરથી આપણે a બરાબર શું લખી શકાય, f બાય m એટલે કે બળ બાય દળ ઇઝ ઇક્વલ ટુ બળ બરાબર શું લખી શકાય, તો કે E ઇન્ટુ ઈ. આ ક્યાંથી આવ્યું ઇક્વેશન, f બરાબર q ઇન્ટુ ઈ ઉપરથી ચેપ્ટર નંબર 1 f બરાબર q ઇન્ટુ ઈ અને q બરાબર આપણે શું લખી શકાય, ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ લખેલું છે, એટલે બળ બરાબર શું લખાય, માઇનસ ઈ ઇન્ટુ ઈ બાય એમ. જ્યાં સ્મોલ ઈ ઇલેક્ટ્રોન ચાર્જ બતાવે છે, કેપિટલ ઈ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે અને એમ જે ઇલેક્ટ્રોનનો માસ બતાવે છે. માઇનસ ઈ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને એમ છે એ દળ બતાવે છે. હવે માની લ્યો ધારો કે આઈમાં ઇલેક્ટ્રોન અગાઉની છેલ્લી અથડામણ માની લો ટી સમય પહેલા ક્યાંક થઈ હશે અને એ અથડામણ ટી આઈ એના પછીના સમયમાં થતી હોય તો અથડામણ બાદ તુરંત વેગ એનો વી આઈ આપણને મળતો હોય તો વી આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને વીટી બરાબર શું લખી શકાય, વીટી ઇઝ ઇક્વલ ટુ વી આઈ પ્લસ એટી. આ ઇક્વેશન અચળ પ્રવેગી ગતિ કરતા હોય એના માટેનું છે. એટલે આપણે જે લખતા હતા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી એટલે શરૂઆતનો વેગ આપણે કેવો લીધો છે, 0 લીધો છે. શરૂઆત હજી અથડામણ તરત થયા પછીની શરૂઆત છે ત્યારે એનો વેગ કેટલો હોય, 0 હોય. તો vt ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાય, 0 અને એ આપણે ઉપર લખ્યું છે કેટલો પ્રવેગ કેટલો હોય, માઇનસ ઈ બાય એમ, ઈ બાય એમ લખ્યો ઇન્ટુ ટાઈમ ટી. તો વીટી બરાબર આપણે શું લખીએ, તો કે માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટી, જે આપણે શું છે તો કે ડ્રિફ્ટ વેગ આપણે કહી શકીએ. નીચે આકૃતિ તમને ડ્રિફ્ટ એટલે ખસેલું. તો અહીંયા આગળ એ થી એ ચાલુ કરે છે, કોઈ ઇલેક્ટ્રોન છે એ થી ચાલુ કરે છે, ઘણી બધી અથડામણો અનુભવે એટલે પોતાની દિશા પણ બદલાવે છે અને જ્યારે બી બિંદુ પાસે પહોંચે ત્યારે બી બિંદુના બે અલગ અલગ સ્થાન મળે છે. એમાં જે ઘાટી લાઈન આપણે બતાવેલી છે, જે બ્લુ કલરની લાઈન બતાવેલી છે, એનું એકચ્યુઅલ એ કન્ડિશનમાં એ જવાનો હતો, પણ અથડામણો થતા અથડામણોને અંતે જ્યારે બી બિંદુ પાસે પહોંચે ત્યારે બી બિંદુ જે એકચ્યુઅલ હોવું જોઈએ એને બદલે તે ખસેલું દેખાય છે. જે ડોટેડ લાઈન વાળી દેખાય છે, લાઈન તમને ડોટેડ કલરની બ્લેક કલરની લાઈન દેખાય છે, એ સ્થાન થોડું ખસેલું છે. એ કેને લીધે ખસ્યું હોય કે જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો જાય, જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર એ 0 થી પ્રવેગિત થતો જાય છે, પ્રવેગિત જેવું થાય એટલે એના માર્ગમાં શું આવે, ભારે આયનો આવે અને જેને લીધે અથડામણ અનુભવે એટલે એની ગતિ છે એ તો કેવી થઈ જાય, ડ્રિફ્ટ ગતિ થઈ જાય છે. તો અહીંયા આગળ ટી સમય ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણને ઇલેક્ટ્રોનના વીઆઈ વેગનું સરેરાશ આપણને કેટલું મળશે, જે શૂન્ય મળશે, એટલે કે વીઆઈ કેટલો મળશે, 0. આમ
ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો નિયમિત સમયગાળે થતી નથી, પણ અથડામણ બાદ એની વેગની દિશા અસ્તવ્યસ્ત રીતે બદલાતી રહેતી હોય છે. આમ આપણને કહી શકે કે બે ક્રમિક અથડામણો, ઇલેક્ટ્રોન જ્યારે બે ક્રમિક અથડામણ કરે ત્યારે એ સમય જે આપણે અનુભવે છે એ ટાવ વડે આપણે બતાવીએ, જેને આપણે રિલેક્સેશન સમય કહી શકાય. તો સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચે ના સરેરાશ સમયગાળાને આપણે શું કહી શકીએ? રિલેક્સેશન સમય ટાવ કહી શકીએ. ધ્યાન રાખજો, રિલેક્સેશન સમયની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળો, સરેરાશ સમયગાળો, એને આપણે શું કહી શકીએ? તો કે રિલેક્સેશન સમય. તો ઇલેક્ટ્રોનના વેગનું સરેરાશ ડ્રિફ્ટ વેગ આપણે જો જોતો હોય, જેને આપણે વીડી વડે બતાવીએ, તો હમણાં જ લખ્યું હતું એમ કે v = v0 + at ઉપરથી આપણે લખ્યું હતું. તો vt બરાબર આપણે શું લખ્યું? vd. અને vi બરાબર શું લખ્યું? તો કે 0. શરૂઆતનો વેગ કેવો આપણે 0. a બરાબર શું લખ્યું? -e/m * t સરેરાશ. હવે t સરેરાશ એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, જેને ટાવ વડે બતાવીએ. તો vd = -e/m * ટાવ, જે આપણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ મળે છે, એટલે કે ઘસડાઈને મળેલો વેગ આપણને મળે છે, જેને આપણે ડ્રિફ્ટ વેગ vd = e/m * ટાવ આપણે કહી શકીએ. એના પછી છે કે ભાઈ આપણને ડ્રિફ્ટ વેગ અને સંબંધ મેળવવાનું કીધું હોય. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા બંને વચ્ચેનો જો સંબંધ મેળવવાનો કીધો હોય તો કેવી રીતે આપણે મેળવી શકીએ? તો તમને એક આકૃતિ આપેલી છે, જેની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા તમને આપેલી છે. વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોઈ શકો, અંદરની ડાયરેક્શન્સમાં આપેલી છે. ડેલ્ટા x = vd * ડેલ્ટા ટી. એ કેના ઉપરથી લખ્યું? વેગ બરાબર અંતરના છેદમાં સમય. માની લો એ જે નળાકાર છે એનું અંતર કેટલું છે? ડેલ્ટા x જેટલું છે. સમય કેટલો? ડેલ્ટા ટી જેટલો લાગે. તો અંતર બરાબર શું લખાય? વેગ ઇન્ટુ સમય. તો ડેલ્ટા x = vd * ડેલ્ટા ટી. ઇલેક્ટ્રોનની ગતિ ડાબીથી જમણી તરફ છે, વિદ્યુત ક્ષેત્ર જમણીથી ડાબી તરફ છે. આકૃતિમાં અંદરના ભાગમાં એક સમતલીય ક્ષેત્રફળ એ વિચારો. એ વિદ્યુત ક્ષેત્ર એને કેવું છે? સમાંતર છે. ડ્રિફ્ટના કારણે ડેલ્ટા ટી સમયગાળામાં આપણને નળાકાર vd * ડેલ્ટા ટી લંબાઈમાં, એટલે કે ડેલ્ટા x લંબાઈમાં વેગ ઇન્ટુ સમય એટલે શું થશે? અંતર થશે. એટલે કે આટલા લંબાઈની અંદર બધા જ ઇલેક્ટ્રોન ક્ષેત્રફળમાંથી પસાર થતા હશે. એકમ દીઠ સુવાહકમાં એકમ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો નંબર ઓફ n ઇલેક્ટ્રોન છે, અને એ 8 છેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો હોય, તો ટોટલ એની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? NaVd * ડેલ્ટા ટી. કેટલી થશે? n ત્રિરાશિ મૂકવાની છે ત્યાં આગળ. n નંબર ઓફ કેટલા થશે? તો કે a * vd * ડેલ્ટા ટી. vd * ડેલ્ટા ટી આપણે શું છે? જો કે અંતર છે. અંતરને મલ્ટીપ્લાય એરિયા વડે મલ્ટીપ્લાય કર્યું, અને એમાં કેટલા ઇલેક્ટ્રોન, નંબર ઓફ n ઇલેક્ટ્રોન પસાર થતા હોય, તો ટોટલ સંખ્યા કેટલી થશે? સ્મોલ n a vd * ડેલ્ટા ટી. હવે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર જો -e હોય, તો ડેલ્ટા ટી સમયમાં એ 8 છેદમાંથી પસાર થતો ટોટલ વીજભાર કેટલો હશે? q = -e વડે મલ્ટીપ્લાય કરી નાખો, તો -NaE vd * ડેલ્ટા ટી જેટલો થઈ જશે. માઇનસ કેના વડે ઇન્ડિકેટ કરો છો? માઇનસ q બરાબર a ની આપણે લખી શકીએ અહીંયા આગળ. તો e આપણે અહીંયા ખબર છે કેટલો છે? તો કે q બરાબર NaE vd * ડેલ્ટા ટી જેટલો થશે. ટોટલ વીજભાર આપણે જોઈએ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો કેટલો જતો હોય એ જોતું હોય, તો એના n માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો q બરાબર શું લખાય? NaE vd * ડેલ્ટા ટી. આપણને એ પણ ખબર છે કે ભાઈ q બરાબર શું લખી શકાય? I * t. I બરાબર શું લખાય? q/t. તો q બરાબર શું લખી શકાય? I * ડેલ્ટા ટી. તો I * ડેલ્ટા ટી મૂકો, બંને બાજુથી ડેલ્ટા ટી ને કેન્સલ કરો, તો એક ઇક્વેશન મળે આપણને. I = NaVd * E. અહીંયા આગળ NaVd * E આ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે કે I/a આપણને એ પણ ખબર હોવી જોઈએ. એ અહીંયા ગુણાકારમાં છે, ત્યાં આગળ ડિવાઈડમાં લઈ લે, I ના છેદમાં લઈ લે, તો આપણે શું મળે? I/a = વિદ્યુત પ્રવાહ ઘનતા J. તો J બરાબર શું લખાય? NeVd. શું લખી શકાય? J બરાબર NeVd. I/a બરાબર J. હવે જો q ધન હોય તો J અને Vd ની દિશા એક જ મળે, અને q જો ઋણ હોય એટલે કે નેગેટિવ હોય, વીજભાર જો નેગેટિવ હોય, તો J અને Vd ની દિશા પરસ્પર વિરુદ્ધ મળે. આપણને Vd જોઈએ છે, તો Vd બરાબર આપણે ખ્યાલ છે શું લખી શકાય? E/m * tau t. તો આપણે જે ઇક્વેશન છે, I નું ઇક્વેશન, જે ફર્સ્ટ ઇક્વેશન નંબર 1 જે છે,
એની અંદર આપણે કિંમત મૂકવાની છે કેની તો કે વીડી ની કિંમત મૂકો ચાલો વીડી ની કિંમત મૂકો તો I ઇઝ ઇક્વલ ટુ NAE ઇન્ટુ E બાય M ઇન્ટુ E ઇન્ટુ ટાઉ વીડી ની કિંમત આપણે ત્યાં આગળ મૂકીએ તો અહીંયા આગળ એ ગુણાકારમાં છે ત્યાં આગળ ડિવાઇડમાં લઈ લ્યો તો I બાય A ઇઝ ઇક્વલ ટુ શું લખાય NE સ્ક્વેર E વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ ટાઉ T બાય M તો I બાય A બરાબર વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું લખી શકાય NE સ્ક્વેર ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ ટાઉ T ડિવાઇડ બાય M જે અને E ની દિશા એક જ હોય હંમેશા તો એના ઉપરથી આપણે શું લખીએ જે બરાબર NE સ્ક્વેર બાય M ઇન્ટુ T ઇન્ટુ E એટલે આપણે અદિશ સ્વરૂપે લઈ લીધું છે જે અને E એમાંથી સદિશ આપણે દૂર કરી દીધું તો જે બરાબર શું લખાય NE સ્ક્વેર બાય M ઇન્ટુ ટાઉ ઇન્ટુ E હવે આપણને એ પણ ખબર છે કે ભાઈ જે બરાબર એની જે આપણે ઓહમના નિયમ ઉપરથી વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ ફાઇન્ડ કરતા હતા તો જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ તો સિગ્મા બરાબર શું લખી શકાય જે બાય ઈ જેની કિંમત આપણને ખ્યાલ છે તો અહીંયા આગળ ડિવાઈડ લઈ લ્યો ચાલો ઈ ઉપર દેખાય છે ઈને ડિવાઈડ લઈ લ્યો જે બાય ઈ બરાબર શું લખાય સિગ્મા તો એની સ્ક્વેર ટાઉ બાય એમ લખી શકાય હવે સિગ્મા બરાબર આપણે રેઝિસ્ટિવિટી પણ ખબર છે તો અવરોધકતાનું સૂત્ર તો કે સિગ્મા બરાબર 1 અપોન રો તો રો બરાબર શું લખી શકાય વ્યસ્ત કરી નાખો તો m બાય n e સ્ક્વેર બાય ટાઉ તો અહીંયા આગળ અહીંયા સુધીનું ઇક્વેશન બોર્ડમાં એક બે વખત આ પૂછાઈ ગયો છે ક્વેશ્ચન કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ આપણે ફાઇન્ડ કરો તો આપણને ખ્યાલ હોવો જોઈએ વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ વેગ વીડી તો એ આપણને ઇક્વેશન્સ ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ છે કે ધાતુઓનું તાપમાન જો વધે તો શું થાય વાહકતામાં શું ફેરફાર થાય અવરોધકતામાં શું ફેર હવે આપણને એ પણ ખબર છે કે જો તાપમાન વધે તો ઇલેક્ટ્રોનની ગતિ વધે તો ઇલેક્ટ્રોનની ગતિ વધતા એનો જે વચ્ચે અથડામણની ઘટના ઝડપથી બને તો બે અથડામણ વચ્ચેનો ક્રમિક સમયગાળો ઘટે એટલે કે રિલેક્સેશન સમય ઘટે તો તાપમાન વધતા સમય કેવો થાય ઘટે અને વાહકતા પણ શું થાય ઘટે તો વાહકતાનું સૂત્ર આપણને ખ્યાલ છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય એની સ્ક્વેર ટાઉ બાય એમ તો ટી ટાઈમ ઘટે તો વાહકતા પણ શું થાય ઘટે અથવા તો અવરોધકતાના સૂત્રમાં રો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એમ એની સ્ક્વેર વેસ્ટ કરી નાખો એમ એની સ્ક્વેર બાય એની સ્ક્વેર ટાઉ જે આપણે એમ એન અને ઈ સ્ક્વેર જો આ બધું આપણે સમાન ગણીએ તો રો બરાબર શું લખી શકાય 1 અપોન ટાઉ અને સિગ્મા બરાબર શું લખી શકાય પ્રપોઝનલ ટુ ટાઉ એટલે કે ધાતુનું જો તાપમાન વધારતા રિલેક્સેશન સમય ટાઉ ઘટે અવરોધકતા વધે આ વસ્તુ યાદ રાખજો બોર્ડમાં આ વખતે એમસીક્યુમાં પૂછાઈ ગયો છે કે ધાતુનું તાપમાન વધતા રિલેક્સેશન સમયમાં અને અવરોધકતામાં કેવા ફેરફારો થાય ચાલો એના પછી છે મોબિલિટીને આપણે ગતિશીલતા પણ કહી શકાય મોબિલિટી એટલે શું કોઈ પણ પદાર્થ હોય એની વાહકતા કેના ઉપર આધાર રાખે તો કે એમાં રહેલા ગતિશીલ વીજભારો ઉપર આધાર રાખતું હોય ગતિશીલ વીજભારો જો વધારે તો એની વાહકતા પણ વધારે આમ ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે શું હોય તો કે ઇલેક્ટ્રોન હોય ગતિશીલ વીજભાર તરીકે કોણ આપણે લઈએ છીએ ધાતુમાં તો કે ઇલેક્ટ્રોન લઈએ છીએ આવી જ રીતે તો કે વિદ્યુત દ્રાવણોમાં કોણ હોય તો કે ધન અને ઋણ આયનો હોય આયનીકરણ પામેલ વાયુમાં કોણ હોય તો કે ઇલેક્ટ્રોન અને ધન આયન હોય અને અર્ધવાહક મેં કીધું એમ સેમિકન્ડક્ટરમાં કોણ હોય તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય આમાંથી આ ક્વેશ્ચન્સ પૂછાઈ જાય એમસીક્યુમાં ત્યારબાદ મોબિલિટીની વ્યાખ્યા મોબિલિટી એટલે શું તો કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ધ્યાન રાખજો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહી શકાય મોબિલિટીની સંજ્ઞા મ્યુ વડે ઇન્ડિકેટ કરાય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ એસા એકમ આપણે લખવો હોય તો વેગ છે ડ્રિફ્ટ વેગનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ વિદ્યુત ક્ષેત્રનો એકમ વોટ પર મીટર તો એકમ થશે એનો મીટર સ્ક્વેર પર વોટ ઇન્ટુ સેકન્ડ અથવા મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ સીજીએસ એકમમાં મીટરનું સેન્ટીમીટરમાં થઈ જશે તો સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ પારિમાણિક સૂત્રની વાત કરીએ તો m-1 T2a1 હવે રિલેક્સેશન સમય ટી ના પદમાં મોબિલિટીનું સૂત્ર ઘણીવાર ફાઇન્ડ કરવાનું પૂછાય તો વીડી ઇઝ ઇક્વલ ટુ શું લખાય ઈ બાય એમ ઇન્ટુ ટાઉ ટી ચાલો ઈને અહીંયા ડિવાઈડમાં લઈ લ્યો તો વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય ઈ ઇન્ટુ ટી બાય એમ અને વીડી બાય ઈ આપણને ખ્યાલ છે શું છે મોબિલિટી છે તો મોબિલિટી મ્યુ બરાબર શું લખાય ઈ ટાઉ બાય એમ
ચલો એનો એકમ પણ પૂછાય ઘણીવાર, તો વીજભારનો એકમ શું થાય કુલમ, ટાઈમનો એકમ શું થાય સેકન્ડ, બાય એમ નો એકમ શું થશે કિલોગ્રામ, તો કિલોગ્રામ ઇન્વર્સ સેકન્ડ કુલમ ઇન્ટુ સેકન્ડ. તો આવી રીતે પણ પૂછાઈ શકે મોબિલિટીનો એસઆઈ એકમ. હવે વિદ્યુત ભાર અને મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં ઘણીવાર પૂછાવાનું કે, તો આઈ આપણને ખબર છે, આઈ બરાબર શું લખાય એની વીડી ઇન્ટુ એ. ચલો અહીંયા આગળ વીડી બરાબર મોબિલિટીના સૂત્ર ઉપરથી લખી શકાય મ્યુ બરાબર વીડી બાય ઈ, તો વીડી બરાબર શું લખાય મ્યુ ઇન્ટુ ઈ. તો આઈ બરાબર એન એ વીડી ની જગ્યાએ શું લખ્યું મ્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ કે સ્મોલ ઈ. ચલો મ્યુ બરાબર મોબિલિટી બરાબર શું લખાય આઈ અપોન એન એ ઈ ઇન્ટુ ઈ. ચલો એને એસઆઈ એકમ આપણે મેળવવો છે, તો એમ્પિયર વિદ્યુત પ્રવાહનું શું થશે એમ્પિયર એ. એન નો કાંઈ નહીં થાય કેમ કે નંબર ઓફ સંખ્યા છે, એ એટલે એરિયા છે, તો મીટર ક્યુબ મીટર સ્ક્વેર સોરી, ઈ એનો શું થશે વોલ્ટ પર મીટર, અને કુલમનો સી. એન આપણે આગળ આપેલો છે વિદ્યુત પ્રવાહ ઘનતા સંખ્યા ઘનતાનો છે, એટલે પર મીટર ક્યુબ આવશે, તો એનો એકમ થશે મીટર સ્ક્વેર ઇન્ટુ ઓહમ ઇન્ટુ કુલમ ઇન્વર્સ. તો અહીંયા આગળ આવી રીતે પણ તમને ક્વેશ્ચન્સ પૂછાય. ત્યારબાદ છે ઓહમનો જે નિયમ ભણ્યો હતો, એ ઓહમના નિયમની મર્યાદાઓ શું શું છે. તો ઓહમના નિયમની મર્યાદા આપણે જેમ કીધું એમ પહેલી મર્યાદા તો તેમાં જ આવે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, મતલબ કે ફિઝિકલ કન્ડિશન ડુ નોટ ચેન્જ, મતલબ કે પ્રેશર ટેમ્પરેચર આવું બધું ચેન્જ થવું જોઈએ નહીં. પણ ઘણી મર્યાદાઓ આપણે અહીંયા આગળ આપેલી છે, કેવી રીતે, તો કે ઘણા પદાર્થો એવા હોય કે જેનો આલેખ, ઘણા પરિપથ એવા હોય કે જેનો આલેખ છે એ સુરેખ ન મળતો. કયો આલેખ, તો કે વી અને આઈ નો આલેખ, વોલ્ટેજ અને કરંટનો આલેખ જો સુરેખ મળતો હોય તો જ આપણે એની અંદર શું લાગુ પાડી શકાય, તો કે ઓહમનો નિયમ લાગુ પાડી શકાય. જો સુરેખ ન મળે તો એને આપણે ઓહમનો નિયમ લાગુ પાડી શકાય નહીં. એવા કયા કયા છે, તો કે વી અને આઈ નો ગ્રાફ જો સુરેખ ન મળે, સરંગ રેખા ન મળે, તો એને લાગુ પાડી શકાય. જેમ કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરના આલેખ છે એ થોડા કર્વ ટાઈપ મળે છે, જે તમને અહીંયા આગળ ઇન્ડિકેટ કરે છે, ડોટેડ લાઈન વાળું હોય તો જ એને લાગુ પાડી શકાય. પણ જે તમને બ્લુ કલરની લાઈન વી અને આઈ નો પહેલો ગ્રાફ છે આપેલો છે, એની અંદર ઓહમનો નિયમ લાગુ ન પાડી શકાય ને એવા આલેખ આપણને કેમાં મળે છે, ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરની અંદર મળતા હોય છે. ત્યારબાદ છે કે વી અને આઈ નો સંબંધ જો વી ના ચિહ્ન ઉપર આધાર રાખતો, એટલે કે એક જ વોલ્ટેજના ધન મૂલ્ય અથવા તો ઋણ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્ય મળે. જેમ કે અહીંયા આગળ લખેલું છે, અહીંયા ફોરવર્ડ અને રિવર્સ બાયસ પીએન જંક્શન ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે, જેની અંદર તમે જોઈ શકો કે ભાઈ ઉપર જે વિદ્યુત પ્રવાહ મળે છે મિલી એમ્પિયરમાં મળે છે, જ્યારે નીચે જે વિદ્યુત પ્રવાહ મળે છે એ માઇક્રો એમ્પિયરમાં મળે છે. તો એક જ વોલ્ટેજ માટે આપણને બે મૂલ્ય મળતા હોય, વિદ્યુત પ્રવાહના બે મૂલ્ય મળતા હોય છે, જેમ કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયરમાં મળે છે. તો અહીંયા આગળ આપણને એમ કહી શકીએ કે આમાં ઓહમનો નિયમ લાગુ પાડી શકાય નહીં. અને ત્રીજી મર્યાદા તો કે આઈ વી નો સંબંધ, કે વિદ્યુત પ્રવાહના વિદ્યુત પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય મળતા હોય. જેમ કે જુદા જુદા અનન્ય હોય, એટલે કે જુદા જુદા હોય, આનો અર્થ એમ થાય કે પ્રવાહના આપેલ એક જ મૂલ્ય માટે અહીંયા પ્રવાહનું એક જ મૂલ્ય હોય અને વીના અલગ અલગ મૂલ્ય મળતા હોય, તો અહીંયા આગળ આપણને વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય મળે, તો એની અંદર પણ આપણે ઓહમનો નિયમ છે લાગુ પાડી શકાય નહીં. જેમ કે ગેલિયમ આર્સેનાઇડ એની વર્ણતુક ગ્રાફ કંઈક આપણો આપેલો છે, જેની અંદર અરેખીય વિસ્તાર, ઋણ અરેખીય વિસ્તાર આવું બધું આપેલું છે. ગેલિયમ આર્સેનાઇડ આઈ વર્સિસ વીનો આલેખ આપણે આપેલો છે, અને ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ બરાબર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અવરોધ આર મળે, જે અલગ અલગ વેલ્યુ આપણને મળે છે. તો આપણે એવું પડે કે વી અને આઈ નો એક એવો છે તો કે અચળાંક છે, એ એક જ મૂલ્ય આપણને મળવું જોઈએ. તો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ આર, આપણને એક જ મૂલ્ય મળવું જોઈએ. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આગળ ઓહમના મર્યાદા આવી જાય છે, કે વી અને આઈ નો આલેખ કેવો હોવો જોઈએ, હંમેશા સુરેખ જ હોવો જોઈએ. તો આજ માટે આટલું. તમારા હોમવર્કની અંદર ક્વેશ્ચન છે જે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ મેળવો, એ તમારે 2 વખત લખી અને મને હોમવર્કમાં મોકલવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.